તમે એવા ઘણા સમાચારો જોયા કે સાંભળ્યા હશે કે વિદેશમાં તગડી ડોલર કમાણીની લાલચમાં યુવાનો ગયા અને ત્યાં ફસાઈ ગયા. સાયબર સ્લેવરી રેકેટની આ ઘટનાઓની ભયાનકતા જાણી તમે ચોંકી જશો. તાજેતરમાં જ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે કે જે મ્યાનમારમાં ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતો હતો અને તેના માટે તેને 500થી વધુ લોકોની માનવ તસ્કરી કરી હતી. જી હા, ત્યારે જરૂરી બની ગયું છે કે વિદેશમાં સપનાની નોકરી અને ડોલરમાં તગડી કમાણીની પાછળ આંધળી દોટ મૂકતા પહેલા સાવધાન થઈ જવું. સોશિયલ મીડિયામાં અત્યારે થાઈલેન્ડ કે દુબઈમાં નોકરીની લલચાવનારી ઓફર્સ ઢગલો જોવા મળી રહી છે. અહીં ફટાફટ વિઝા અને તગડા પગારની લાલચ આપવામાં આવે છે. જો આવી લાલચ તમને મળી હોય તો સાવધાન થઈ જજો, કારણ કે આ નોકરી નહીં પરંતુ તમને ફસાવવાની એક જાળ છે. અને એકવાર જો તમે આમાં ફસાઈ ગયા તો વિદેશમાં પગ મૂકતાની સાથે તમને થાઈલેન્ડ નહીં પરંતુ મ્યાનમાર, કંબોડિયા કે વિયેતનામ જેવા જે સરહદી વિસ્તારના ગુલામી કેમ્પો છે ત્યાં ધકેલી દેવામાં આવે છે. ત્યાં જઈને તમારો પાસપોર્ટ અને મોબાઈલ જપ્ત કરી દેવામાં આવે છે અને ત્યારબાદ શરૂ થાય છે સાયબર ગુલામી. જી હા, અહીં 14 થી 18 કલાક સુધી તમારી પાસે કામ કરાવવામાં આવે છે અને અહીં ડિજિટલ ફ્રોડ કે ક્રિપ્ટોકરન્સીના નામે તમારા જ દેશના લોકોને ઠગવા માટે તમને કહેવામાં આવે છે અને જો તમે ના પાડો તો તમારી સાથે કરવામાં આવે છે શારીરિક અને માનસિક શોષણ. અને જો તમને પણ આવી લલચાવનારી ઓફર થઈ હોય અને અધધા પગારની ઓફર આપવામાં આવી હોય તો સાવધાન થઈ જજો. ના તમે ફસાતા કે ના તમારા કોઈ ઓળખીતાને ફસાવા દેતા. અને જો તમે આવા કોઈ કેસમાં ફસાઈ ગયા હો તો ફટાફટ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અથવા તો સાયબર સેલમાં તમે ફરિયાદ કરી શકો છો. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.